અમારે રજૂઆત કરવાનું બંધ કરવું છે। હવે અમારે રિઝલ્ટ કરવું છે, કારણ કે વારંવાર રજૂઆત કરી છે। સરકાર હવે નકટી થઈ ગઈ છે। અમારે હવે એક જ કામ કરવું છે, જેમ ટોલ નહીં, રોડ નહીં, એમ બરોબર રોડ નહીં તો કોઈ પણ પ્રકારનો ઉઘરાણી દંડ બંધ। હવે જો આ 3 દિવસમાં કે 4 દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો જે અમારે જે અત્યારે ટ્રાફિક દંડ ઉઘરાવે છે એ દંડ પણ અમે દેવાના નથી। આમાં કઈ રીતે અમે હેલ્મેટના અમારે દંડ દેવાના? લોકો પરેશાન થાય છે। આમાં તમે જોવો છો કે ડામર દેખાય છે તમને? તો સરકાર વિકાસની વાતો કરે છે, તો કયા વિકાસની વાત કરે છે? સ્પેસ તમે જુનાગઢ વિસાવદર જાવ તેમ કે પેરિસ જેવા રોડ કરી દે, તો અહીંયા ભાજપનું જ રાજ છે। તો અહીંયા કેમ નથી કરતા તમે રોડ ને એવું કાંઈ? તમારા ધારાસભ્ય તમારા છે, તાલુકા પંચાયત તમારી છે, જિલ્લા પંચાયત તમારી છે। હવે આગામી દિવસોમાં રજૂઆત બંધ થાય અને ગામડે ગામડે જઈને આને લોકો લોક જાગૃતિ કરશું અને મતદાન ભાજપ વિરુદ્ધ કરવાનું અમે આહવાન આપશું। જે રીતના સરકાર વાત કરે છે ગામે ગામ સુધી અમે વિકાસ પહોંચાડ્યો છે, આ ગામ સુધી લાગે છે વિકાસ પહોંચ્યો છે? વિકાસ એકેય ગામમાં પહોંચ્યો જ નથી। સાંભળો, તમારી નજર સામે છે આ રાજકોટ કે જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય, આ એના જ તાલુકાનું ગામ છે। જો રાજકોટ જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય એના જ તાલુકાનો તમે વિકાસ જોઈ શકો તો બીજા ગામડામાં અંદરના ગામમાં તો ક્યાંથી વિકાસ થયો હોય? એટલે એક પ્રકારનું બરોબર વિકાસના ફણગોટ ફૂટેલો છે। આવનારા દિવસોમાં પ્રજા આનો જવાબ આપશે।